સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સત્તાધીશોની જૂથબંધી અને રાજકારણીઓના પાપે આવેલ માનવ સર્જિત પૂરના કારણે કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સત્તાધીશોની જૂથબંધી અને રાજકારણીઓના પાપે શહેરમાં માનવ સર્જિત પૂર આવ્યું। પૂરમાં લોકોએ જીવ ગુમાવ્યા, મોટા પાયે આર્થિક નુકસાન થયું। જોકે પાલિકા અને ભાજપના સત્તાધીશો આ વાત સ્વીકારવા તૈયાર જ નથી। સહાય વિતરણમાં પણ ભેદભાવ। કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન આજે કરવામાં આવ્યું। કોંગ્રેસના દિગ્ગજો રેલીમાં જોડાશે। સરસયાજીનગર ગૃહ ખાતે લોકો એકત્રિત થયા। જનાક્રોશ રેલી નીકળે તે પૂર્વે કોંગ્રેસ સામે વિરોધ શરૂ। 15મીએ મોદીજી ગુજરાત પધારી રહ્યા છે તે સમયે નિષ્ફળ નીવડેલા પદાધિકારીઓ પર પસ્તાળ પડશેની ચર્ચાએ ભાજપમાં જોર પકડ્યું। નિષ્ફળ ભાજપીઓએ કોંગ્રેસની રેલીને નિષ્ફળ બનાવવા પ્લાન ઘડ્યો। ભાજપના કાર્યકરો દ્વારા રેલીનો વિરોધ લોકોએ નિવેદન આપ્યા। आपके मित्रों ने हमारे गार्डन, हमारे मैदान, हमारे झरने, हमारी तालाब सारे के सारे अपने पेट में दबन कर चुके। अगर वो नहीं करते तो आज हमारी स्थिति नहीं होती। और आज स्थिति जो हुई है हमारे सम्माननीय मोदी जी की वजह से हुई। ये उनके ही लोग हैं जो सत्ता में यहाँ बैठे हैं। उन्होंने यहाँ शासन किया है 22 वर्ष तक। ये आपको समझना है, इस बात का जवाब देना है। और एक बात रखना चाहता हूँ आपको, इस आपके मौके पर आपकी लड़ाई लड़ने के लिए कांग्रेस आपके साथ कंधे से कंधा मिला के जाएगी। हमारे नेता जाएंगे, मुकुलवाल सिंह जी आपके बीच आए हैं, चक्री सिंह जी आपके बीच आए हैं, अभी चावला जी आपके बीच में आए हैं, शैलेश जी आपके बीच में आए हैं, युवा कांग्रेस, एनएसयूआई, सेवा दल, सारे नेता आपके साथ साथ खड़े हैं। आप घबराइएगा नहीं, हम उसे एक हिसाब मांगेंगे। आज 1200 करोड़ डिक्लेयर कर रहे हैं, हम सबसे पहले मांगेंगे तो हजारों करोड़ रुपए आपने पहले खर्च कर दिए, पहले इसका हिसाब दीजिए। वो पैसा कहाँ खर्च किया, वो पैसा खा गए। अरे 1200 करोड़ भी आज खाने की नौबत में आए, उनके ऊपर आप तो आग रख दिए। मैं फिर आपसे बात करूंगा, फिर आपसे मिलेंगे। हमारे वरिष्ठ नेता आपके बीच में है, आप सब यहाँ आए। और आपकी लड़ाई में राहुल जी खड़े हैं, सोनिया जी खड़े हैं, खड़गे जी खड़े हैं, शक्ति सिंह जी खड़े हैं, मुकुल जी खड़े हैं। आप बिल्कुल चिंता मत करिएगा। गली गली जाकर हमारे सारे नेता इस राज्य के आपके साथ लड़ के आपकी लड़ाई लड़ेंगे, आपको न्याय दिलाएंगे। ये विश्वास इस मंच से आपको दिलाना चाहते हैं। जय हिंद, जय भारत, जय गुजरात। આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર લીડર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક આપણી વચ્ચે છે। એટલે વિનંતી કે આપણી વચ્ચે આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે। અમીબેન યાજ્ઞિક। આદરણીય મંચ અને વડોદરા નગરીના નાગરિક જેઓ બધા અહીંયા બેઠા છે, ખાસ કરીને મારી બહેનો। એક બહેને બહુ સરસ વાત કરી અને મને લાગે છે કે ભવિષ્યના એ નેત્રી થશે અને બધાને માર્ગ બતાવશે। બહુ સરસ બોલ્યા બહેન, આપણે બહુ સાચી વાત કરી અને જમીનની વાત કરી। હું એક જ વાત કહીશ કે એક પોસ્ટકાર્ડ લખજો મને, મારી બહેન મને એક પોસ્ટકાર્ડ લખે અને હું એનો જવાબ આપીશ। એ કોણ હતું એ બધા જાણે છે। અહીંથી ચૂંટણી લડીને પ્રધાનમંત્રી ત્યાં દિલ્હી ગયા તો વડોદરાને વિસરી ગયા, બરાબર કે નહીં? ક્યારે પાછું આવીને તમને પૂછ્યું છે કે તમને શું દુઃખ પડ્યું? અને આટલા વર્ષમાં ક્યારે વડોદરામાં આવી વિપત્તિ આવી નથી? તો એક પ્રશ્ન એમને મનમાં ઉપજો કે હું જઈને મારી બહેનોને મળું કે તમે ગર્ભવિહોણા થઈ ગયા અને આવીને માફી માંગુ કે જે આ બેધડક રીતે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં મારી બહેનોના ઘર જતા રહ્યા છે, બહેનો રહી શકતી નથી। નદી વિશ્વામિત્ર નદીને મેં બિલકુલ અવગણી કાઢી છે। એની અંદર જે વન્ય અને જે ફ્લોરા અને ફોના જે કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એ
એ બધું ખલાસ કરી કાઢ્યું છે અને આડેધડ જે કન્સ્ટ્રક્શન કર્યું છે એનાથી કોઈ નગરી બનતી નથી, પણ ઘર જતા રહે એનાથી નગરી ડેફિનેટલી ખતમ થઈ જાય છે. તો એ પ્રશ્ન એમને પહોંચ્યો છે, ટીવી મારફતે પહોંચ્યો છે, બીજા માધ્યમોથી પહોંચ્યો છે અને એનો ભોગ વડોદરાના વાસીઓ બન્યા છે. આ જે વર્ષોથી ચાલી રહ્યું છે એની માટે જો કુદરત કરતા વધારે કોઈ જવાબદાર હોય તો આ ભાજપમાં સત્તામાં બેઠેલા લોકો જવાબદાર છે. છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. છેલ્લા 30 વર્ષથી કોર્પોરેશનમાં પણ ભાજપનું રાજ છે. તમારા જ મતથી નરેન્દ્રભાઈ મોદી ચૂંટાઈને દેશના વડાપ્રધાન બન્યા. આ દિલ્હીની સરકાર, ગાંધીનગરની સરકાર કે અહીંયા આગળ કોર્પોરેશન વાળાએ કોઈ વડોદરાની ચિંતા કરી નહીં. પૂર આવ્યું, પેલા મંત્રીઓ અહીંયા જોવા આવ્યા, લોકો પાણીમાં ડૂબેલા હતા અને મંત્રીઓ શેના પર ફરતા હતા? પેલા ટ્રક ઉપર બેસીને જાણે અહીંયા આગળ પિકનિક મનાવવા આવ્યા હોય એવી રીતે ફરતા હતા. ત્યારે આજે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ તમારી વચ્ચે કોઈ વોટ માંગવા માટે નથી આવ્યો. આજે કોઈ ચૂંટણી પણ નથી, આજે કોઈ રાજનીતિ પણ નથી કરવાની. આજે અમે બધા જ તમારી વચ્ચે આવ્યા છે, તમારા દુઃખમાં દર્દમાં ભાગીદાર થવા માટે આવ્યા છે. જે લોકોના મૃત્યુ થયા છે એના આત્માને શાંતિ મળે, એના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર મળે એવી માંગણી સાથે લડવા માટે તમારી વચ્ચે આવ્યા છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં ફરી પૂર ના આવે, વડોદરા ફરી ડૂબે નહીં, એના માટે જેટલા